ડોક્ટર શાહ આખા દિવસનું કામ પૂરું કરીને થાક્યા પાક્યા ઘરે આવ્યા ત્યારે એમની પત્ની માથા પર કચકચાવીને હાથ રૂમાલ બાંધીને બેઠી હતી. ડોક્ટર શાહ સમજી ગયા તો પણ એમણે પૂછ્યું, આજે પણ માથું દુખી રહ્યું છે? પત્નીનું નામ તૃપ્તિબેન. એમણે જવાબ આપ્યો, દુખાવો ગયો છે જ ક્યાં તે આવું પૂછો છો? મારા તો બે લમણા ફાટી રહ્યા છે. ગમે તે કરો પણ મને આમાંથી બચાવો. આના કરતા તો મરી જવું સારું. ડોક્ટર શાહ પીડિયાટ્રિશિયન છે. ખૂબ સારી પ્રેક્ટિસ ધરાવે છે. એટલી જ સારી નામના પણ ધરાવે છે. હમણાંથી એમના સુખી જીવનમાં પત્નીની આ બીમારીએ બધું ઉથલ પાથલ કરી મૂક્યું છે. અત્યાર સુધી એમનું જીવન સીધી લીટીમાં આવી રહ્યું હતું. કોઈ ઉબડ ખાબડ નહીં, ક્યાંય કોઈ વળાંક નહીં. સંપન્ન પરિવાર, ઘરમાં ધર્મના સંસ્કાર, ભગવાનમાં અપાર શ્રદ્ધા. દર્દીઓની સારવાર પણ ભગવાનને સાક્ષી માનીને કરે. ક્યારેય કોઈ દર્દી પાસેથી ખોટી રીતે એક પૈસો પણ લીધો ન હતો. આવા સાત્વિક વૃત્તિના માણસોને પણ મુશ્કેલી વેઠવી પડે છે. તૃપ્તિબહેનને લગભગ 1 મહિનાથી માથાનો દુખાવો રહ્યા કરતો હતો. સારવારની શરૂઆત સ્વાભાવિક રીતે જ પેરાસિટામોલ અને તેના જેવી અન્ય પેનકિલર ગોળીઓથી કરવામાં આવી. જરા પણ રાહત ન થઈ. પછી ટેસ્ટનો સિલસિલો શરૂ થયો. રિપોર્ટ્સ બધા જ નોર્મલ. આંખના ડોક્ટરે ચશ્માના નંબર છે કે નહીં તે તપાસી આપ્યું. બ્લડ પ્રેશર માપ્યું, જે નોર્મલ હતું. ફિઝિશિયનને શંકા વ્યક્ત કરી, આ માઇગ્રેન હોઈ શકે. એની સારવાર પણ આપવામાં આવી. દુખાવો યથાવત રહ્યો. ડોક્ટરો દવાનો ડોઝ વધારતા ગયા પણ પરિણામે એસિડિટી વગેરે આડઅસરો પેદા થવા માંડી. તૃપ્તિબહેન થાકી ગયા. ડોક્ટર શાહે શહેરમાં જેટલા ન્યુરો ફિઝિશિયન્સ હતા એ તમામનો અભિપ્રાય મેળવી લીધો. 2 વાર તૃપ્તિબહેનનો MRI રિપોર્ટ કરાવવામાં આવ્યો. એ પણ નોર્મલ આવ્યો. હવે ડોક્ટર શાહ પણ હિંમત હારી ગયા. રોજ સવારે એમને ઘરે મંદિરમાં પૂજા પ્રાર્થના કરવાની ટેવ. એક દિવસ તેઓ ભગવાનની મૂર્તિ સામે જોઈને રડી પડ્યા કે હે ઈશ્વર, મારાથી તૃપ્તિની પીડા જોઈ શકાતી નથી. મેં જિંદગીમાં ક્યારેય ખોટું કામ કર્યું નથી. કોઈ વિશે મનમાં પણ ખરાબ વિચાર્યું નથી. જો ખરેખર તારું અસ્તિત્વ હોય તો તું મારી પત્નીને આ અસાધ્ય યાતનામાંથી છોડ. ભણેલો ગણેલો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી ચૂકેલો નખશીખ વિજ્ઞાનનો માણસ પત્નીને પીડા મુક્ત કરવા માટે આર્દ્ર હૃદયે પરમ તત્વને આવી પ્રાર્થના કરીને પોતાના ક્લિનિકમાં જવા નીકળ્યો. યોગાનું યોગ તે જ દિવસે એના ક્લિનિકના પ્રતીક્ષા ખંડમાં એક એવી વ્યક્તિ બેઠી હતી જે એને સહાયરૂપ થઈ શકે. ફરજ પરના પ્યુને કહ્યું કે સાહેબ, 30 થી વધારે દર્દીઓ બેઠા છે. એમાં એક ડોક્ટર છે. એ એમની દીકરીને લઈને આવ્યા છે. એમને સૌથી પહેલા અંદર આવવા દે. ડોક્ટર શાહે પોતાના વ્યાવસાયિક બંધુને પ્રાથમિકતા આપી. ડોક્ટર મકવાણા, એમની વાઈફ અને એક નાની દીકરી અંદર આવ્યા. ડોક્ટર મકવાણાએ પોતાનો પરિચય આપ્યો. હું ન્યુરો ફિઝિશિયન છું. સાવ નવો જ આ શહેરમાં આવ્યો છું. આપણે ક્યારેય મળ્યા નથી. ડોક્ટર શાહ ન્યુરો ફિઝિશિયન શબ્દ સાંભળીને ચમકી ગયા. ભગવાન એમની પ્રાર્થના સાંભળી લીધી કે શું? હજુ તો 10 મિનિટ પહેલા જ એમણે ઈશ્વરને મદદ માટે આજીજી કરી હતી અને અત્યારે આ મગજના નિષ્ણાત ડોક્ટર એમની સામે હાજર થઈ ગયા છે. આ માત્ર એક સંયોગ પણ હોઈ શકે, પરંતુ અપેક્ષા રાખવામાં ક્યાં હરકત જેવું હોય છે. ડોક્ટર શાહે બાળકીને તપાસીને દવા લખી આપી. ડોક્ટર મકવાણાએ પોતાના ક્લિનિકનું સરનામું આપીને કહ્યું, ક્યારેક પધારજો સર. ડોક્ટર શાહે મોઘમ જવાબ આપી દીધો, આવતીકાલે જ આવું છું. બીજા દિવસે તૃપ્તિબેનને લઈને ડોક્ટર શાહ પહોંચી ગયા. ડોક્ટર મકવાણાએ ધીરજપૂર્વક પૂર્વ ઇતિહાસ જાણી લીધો. રિપોર્ટ્સ જોયા, આવશ્યક સવાલો પૂછ્યા, પછી નિખાલસતાપૂર્વક અભિપ્રાય આપ્યો. શાહ સાહેબ, તમારા વાઈફના હેડેકનું કારણ જાણવું ખૂબ અઘરું કામ છે. શહેરના સિનિયર અને અનુભવી ન્યુરો ફિઝિશિયન્સ પણ એમને સાજા કરી શક્યા નથી. માટે હું ખોટા અખતરાઓ નહીં કરું. મારા ધ્યાનમાં આ નિદાન કરી શકે એવું એક જ નામ ઝબકે છે. એ છે ડોક્ટર પ્રકાશ. તેઓ મારા પોસ્ટ ગ્રેજ્યુએશનના ટીચર હતા. મેં એમને કામ કરતા જોયા છે. હી ઇઝ અ જીનિયસ. તમે એમને મળો. ડોક્ટર શાહ તૈયાર થઈ ગયા. ડોક્ટર મકવાણાએ પત્ર લખી આપ્યો. ડોક્ટર શાહ તૃપ્તિબેનને લઈને જે હોસ્પિટલમાં ડોક્ટર પ્રકાશ સેવા આપતા હતા ત્યાં પહોંચી ગયા. ગુજરાતમાં જ આવેલી એક મેડિકલ કોલેજ સાથે સંલગ્ન જનરલ હોસ્પિટલમાં ડોક્ટર પ્રકાશ પોતાના દર્દીઓને તપાસતા બેઠા હતા. ડોક્ટર પ્રકાશે ઇન કર્યા વિનાનું શર્ટ અને જરા પણ કિંમતી નહીં એવું પેન્ટ પહેર્યું હતું. દેખાવ પરથી એ જરા પણ ડોક્ટર જેવા લાગતા ન હતા. સાઉથ ઇન્ડિયન એવા ડોક્ટર દિમાગની સમૃદ્ધિ, દિલની ભીનાશ અને દેહની સાદગી સાથે જીવનારા માણસ હતા.
ડોક્ટર શાહે એમને ડોક્ટર મકવાણાનો પત્ર આપ્યો. ડોક્ટર પ્રકાશે તૃપ્તિબહેનનો કેસ ઊંડાણપૂર્વક તપાસી દીધો. પછી પ્રિસ્ક્રિપ્શનમાં ફક્ત એક જ જાતની ગોળી ઉમેરીને કહ્યું કે આશા રાખું છું કે 15 દિવસમાં સારું થઈ જશે. 15 દિવસ પસાર થઈ ગયા, જરા પણ ફરક ન પડ્યો. બીજી મુલાકાતે ડોક્ટર પ્રકાશે પૂછ્યું, પેશન્ટનો 2 વાર MRI ટેસ્ટ થઈ ગયો છે ને? હવે એમનો MRI એનજીઓ કરાવી લો. મને લાગે છે કે દર્દીના મગજમાં લોહી લઈ જતી નસમાં પ્રોબ્લેમ હોવો જોઈએ, બીજું કોઈ કારણ હવે બચ્યું નથી. એમની ધારણા સાચી પડી. MR એનજીઓ ટેસ્ટના રિપોર્ટ્સમાં જાણવા મળ્યું કે ઇન્ટરનલ કેરોટિડ આર્ટરીઝ, બંને બાજુની ધમનીઓ જે દિમાગમાં લોહી લઈ જાય છે, એમાં જન્મથી જ એન્યુરિઝમ છે. એટલે કે એ નલિકાઓની દિવાલ ચોક્કસ જગ્યાએ ફુગ્ગાની જેમ ફૂલી જઈને સાવ પાતળી થઈ ગઈ છે. માથાના દુખાવાનું ખરું કારણ આ જ છે. આ ફુગ્ગો ગમે તે ક્ષણે ફાટી જાય તો હેમરેજના કારણે દર્દીનું મૃત્યુ થઈ શકે. આ સ્થિતિ અત્યંત રેર છે. પહેલી વાર રોગનું નિદાન થયું. હવે ટ્રીટમેન્ટ સ્પષ્ટ હતી. ડોક્ટર શાહ પત્નીને મુંબઈ લઈ ગયા. ત્યાંના પ્રખ્યાત ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટને મળ્યા. એ નિષ્ણાત ડોક્ટરે તૃપ્તિબહેનની બંને ઇન્ટરનલ કેરોટિડ આર્ટરીઝના ફુગ્ગાઓને કોઇલિંગ વડે બ્લોક કરી દીધા. આજે એ ઘટનાને 2 વર્ષ થઈ ગયા છે. તૃપ્તિબેનનો માથાનો દુખાવો જતો રહ્યો છે. જેટલો રેર આ રોગ છે, એટલી જ અઘરી એની સારવાર છે. હજારોમાંથી એક તજજ્ઞ ડોક્ટર આ સારવાર કરી શકે છે. આ બીમારીની શક્યતા વિશે ધારણા કરવી એ પણ બધાનું કામ નથી. ડોક્ટર શાહ ભાગ્યશાળી કહેવાય કે એમને ડોક્ટર પ્રકાશ પાસે જવાની દિશા મળી. આ દિશા સુજાડી ડોક્ટર મકવાણાએ. ડોક્ટર મકવાણાને કોણે મોકલ્યા? આ પ્રશ્ન શ્રદ્ધાનો વિષય છે. ડોક્ટર મકવાણાની દીકરી બીમાર પડી એટલે તેઓ ડોક્ટર શાહને મળવા માટે આવ્યા. એ સાવ સામાન્ય બીના છે. પણ જે દિવસે ડોક્ટર શાહે પૂરેપૂરા આર્દ્ર ભાવથી પરમ તત્વને પ્રાર્થના કરી, એ પછીની 10 જ મિનિટમાં ડોક્ટર મકવાણા તૃપ્તિબહેન માટે સંજીવની બુટીનું સરનામું લઈને પ્રગટ થયા. આ ઘટનાને શું કહેશો? હું ન તો માનું છું, ન તો જાણું છું. સંતો કહી ગયા છે કે દિલના ઊંડાણમાંથી ઉત્કટ ભાવ સાથે ઉઠેલી પ્રાર્થના ઈશ્વર સુધી અવશ્ય પહોંચે જ છે. કેવી લાગી તમને આ વાર્તા? તમારા બધા જ સગા વાલા મિત્રોને જરૂર આ વાર્તા શેર કરો, જેથી બધાનો ભગવાન પરનો વિશ્વાસ વધે અને બધાનું જીવન સુખી બને. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.